વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. માં શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે ચિંતન કરીએ છીએ. આનંદ એટલા માટે છે કે હમણાં ટૂંક જ સમયમાં માં ગીતાનો જન્મ દિવસ આવે છે, ગીતા જયંતિ. ઘણા બધા લોકો આનંદથી અને ગર્વથી દુનિયામાં કહે છે કે વિશ્વમાં એકમાત્ર પુસ્તક એવું છે કે જેનો જન્મ દિવસ ઉજવાય છે. એ પુસ્તકનો જન્મ દિવસ એટલા માટે ઉજવાય છે કે આ પુસ્તક તો છે જ, પરંતુ આ જગતની ચિદધન શક્તિએ જીવ માત્રના ઉદ્ધાર માટે કીધેલું એક તત્વજ્ઞાન છે. એટલું જ નહીં, ભગવાનનો અને અર્જુનનો, પરમાત્માનો અને આત્માનો, શિવનો અને જીવનો એક અદ્વિતીય સંવાદ છે. એટલું જ નથી, દુનિયાના માનવ માત્ર માટેની આ તત્વજ્ઞાન છે, માટે તેનો જન્મ દિવસ ઉજવાય છે. એટલે જ તો કહેવાય છે કે આખી દુનિયાનો માનવ માત્ર વિષાદમાં છે, અને આ વિષાદને એક હલ આપી શકે છે ભગવાન અને અર્જુનનો સંવાદ. એ સંવાદનો જો માણસને પ્રસાદ મળી જાય તો આ વિષાદ પણ મટી શકે છે. ગીતાનો પ્રસાદ મિટાવે વિષાદ. એક વાત નિશ્ચિત છે કે આખી દુનિયા પાસે વિષાદ છે, આખી દુનિયા પાસે. આ વિષાદને મિટાવવા માટે દુનિયામાં બીજો કોઈ વિકલ્પ નથી. એકમાત્ર પ્રસાદ ભગવાનનો જે સંવાદ દ્વારા મળેલો છે એ આપણો વિષાદ મિટાવી શકે છે. બહુ જ ક્રમિક સંવાદ છે ભગવાનનો, બહુ જ ક્રમિક. એમ આ યાદ આવી ગયું ને આ શ્લોક બોલી લીધો, આ યાદ આવી ગયું ને આ શ્લોક બોલી લીધો, એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં નથી. એકદમ ક્રમશઃ પ્રથમ શ્લોકને બીજા શ્લોક સાથે, બીજા શ્લોકને ત્રીજા શ્લોક સાથે, પ્રથમ અધ્યાયને બીજા અધ્યાય સાથે, બીજા અધ્યાયને ત્રીજા અધ્યાય સાથે, 18 અધ્યાય, 18 શ્લોકો, અને પ્રત્યેક શ્લોકના પ્રત્યેક શબ્દને એકબીજા સાથે સંબંધ છે. આ સંબંધ જો આપણને સમજાઈ જાય તો આપણો પણ વિષાદ દૂર થઈ જાય. આપણને પણ ગીતા માનું દોહન ધાવન મળે. આપણને પણ ભગવાને અર્જુનને કીધેલા સંવાદનો પ્રસાદ મળે. એટલી સિક્વન્સમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે. આમ તો અર્જુન વિષાદમાં હતો અને ભગવાન તેને ઊભો કરવા માટે થોડોક પ્રયત્ન કરે છે. ન થાય તો પછી ભગવાન અર્જુનને બહુ સુંદર ભગવાનના થઈ જવાની વાત કરે છે. અને એ વાત થયા પછી અર્જુનના મનમાં પ્રશ્ન થાય છે કે ભગવાન, જે તારો માણસ છે, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિષ્ઠસ્ય કેશવ, કેવો છે, શું કરે છે, કેવું બોલે છે, કેવી રીતે બેસે છે, કેવા એના હાલચાલ છે, શું તેનો વ્યવહાર છે, પૂછી કર્યો બીજા અધ્યાયના 54મા શ્લોકની અંદર અર્જુને પ્રશ્ન. અને ભગવાન એક્ઝેક્ટ તે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જણાવે છે, કારણ કે અર્જુનને તે બનવાનું છે. સાધક માટે સ્થિત પ્રજ્ઞાના પ્રત્યેક લક્ષણ એની સાધના છે, કારણ કે તેને ત્યાં પહોંચવાનું છે. ભગવાન બે રીતે વાત કરે છે. એક લક્ષ્ય પણ જીવનનું આપે છે, લક્ષ્ય પર પહોંચવા માટેનો રસ્તો પણ આપે છે, આપણને તેનું પરિણામ પણ બતાવે છે. સાધકને સાધના, સાધ્ય અને સિદ્ધિ, ત્રણ વાતો ભગવાન બતાવે છે સ્થિત પ્રજ્ઞા દર્શનની અંદર. આપણે જોતા હતા યદા સંહરતે ચાયમ કુર્મોંગાની વસર્વશઃ. સ્થિત પ્રજ્ઞા દર્શનની અંદર ભગવાને સંહરણનું પ્રકરણ શરૂ કરેલું છે, અને સંહરણના પ્રકરણમાં જ ભગવાને આપણને કીધું છે વિપશ્ચિતા યતતઃ વિપશ્ચિતા, છતાંય ઇન્દ્રિયો તેનું હરણ કરી જશે. આ વાત ભગવાને આપણને કીધી છે. અને તે વાતને સમજવા માટે ભગવાન અત્યારે આપણને 61મો શ્લોક કહે છે. 60મા શ્લોકમાં ભગવાને કીધું છે કે જે દુનિયામાં વિપશ્ચિત છે અને યતત સતત પ્રવૃત્તિશીલ છે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરે છે, અને જે વિપશ્ચિત છે, બુદ્ધિશાળી છે, ગાંડો પ્રયત્ન નથી, આંધળો પ્રયત્ન નથી, સમજણપૂર્વકનો પ્રયત્ન છે. આ સમજણપૂર્વકનો પ્રયત્ન જે વિપશ્ચિત છે, યતત છે,
આવા પુરુષના મનને પણ ઇન્દ્રિયો ભરી સભામાંથી પ્રસભમ મનઃ હરી જાય છે. હરંતિ પ્રસભમ મનઃ હરી જાય છે. બહુ સ્પષ્ટ વાત ભગવાને કીધી. ભગવાનના 60મા શ્લોક ઉપરથી એક વાત નિશ્ચિત થાય છે કે માનવ જીવનમાં બે શક્તિઓ છે. એક વિપશ્ચિત એટલે બુદ્ધિ શક્તિ અને યતતઃ એટલે ક્રિયા શક્તિ. અને બંને શક્તિઓ માણસના જીવનમાં આત્યંતિક જરૂરી છે. કોઈ પણ એક ના ચાલે. એક હોય અને એક ના હોય તો અધૂરું કહેવાય, અને એક હોય અને એક ના હોય તો સફળતા મળતી નથી. સિમ્પલ એક્ઝામ્પલથી લઈએ કે આપણી એક મોટર કાર છે. એ મોટર કાર ચાલે છે બહુ સુંદર. એકવાર મોટર કારમાં કઈ મિસ્ટેક આવી અને બંધ થઈ ગઈ. આપણે 3 કલાક સુધી પ્રયત્ન કર્યો મોટર કારને રિપેર કરવા માટે. યથાર્થ તો છે જ, પરંતુ સમજણ નથી, તેનું જ્ઞાન નથી મોટરને કઈ રીતે રિપેર કરવી. કોઈ વિપશ્ચિત મળી જાય, મોટર કારને રિપેર કરવા વાળો મળી જાય તો 5 જ મિનિટમાં કારને રિપેર કરી શકે છે. મને 3 કલાક થયા. પ્રયત્ન જબરજસ્ત માણસ તો હોય પણ સમજણ ક્લિયર ના હોય તો દુનિયામાં કંઈ ન કરી શકાય. સમજણ જબરજસ્ત હોય પણ પ્રયત્ન ના હોય તોય કંઈ ના કરી શકાય. બંને શક્તિઓ માણસને આત્યંતિક જરૂરી છે. અને બંને શક્તિઓ આ જીવનમાં માણસે જીવનમાં એક વાત નિશ્ચિત કરવી જોઈએ કે આ શક્તિ ભગવાને મને આપી છે, માટે તેનું નામ છે દેવદત્ત શક્તિ. યથાતા અને વિપશ્ચિતા બંને શક્તિઓ ભગવાને આપી છે, અને બંને શક્તિઓ ભગવાને આપી છે માટે તે શક્તિને આપણે કહી શકીએ છીએ ઈશ્વરે દીધેલી શક્તિ, દેવદત્ત શક્તિ. આ દેવદત્ત શક્તિ જ્યારે ઈશ્વરે મને આપી ત્યારે ભગવાને તેની પાસે એક રિઝર્વ સ્ટોક રાખ્યો હતો, અને રિઝર્વ સ્ટોકમાંથી મને 2 શક્તિ આપી છે, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ, યતતઃ અને વિપશ્ચિત. એ બંને શક્તિઓ મને આપી છે ત્યારે તેને કહેવાય છે દેવદત્ત શક્તિ. અને ભગવાન પાસે હજુ પણ જે શક્તિ વધેલી છે એને કહેવાય છે વાસુદેવ શક્તિ. આ શક્તિ તમે વાપરો તો ભગવાન તમને વાસુદેવ શક્તિ આપે. બહુ સુંદર વિચાર છે પરમ પૂજ્ય દાદાજીનો. એકદમ ધ્યાનથી ઘરે ચિંતન કરવા જેવા સબ્જેક્ટો છે. ભગવાને મને શક્તિ આપી છે, આ દુનિયાના પ્રત્યેક માણસે વિચારવું જોઈએ. આપેલી શક્તિ વાપરવા માટે આપેલી છે. જો માણસ આ શક્તિ નહીં વાપરે તો બંને શક્તિઓ કટાઈ જશે. અને જો આ શક્તિ વાપરશે તો એ ઘટી જવાની છે. 2 રીતે દુનિયામાં શક્તિ ઘટી શકે છે. એક કટાઈને ઘટી શકે છે, બીજી ઘસાઈને ઘટી શકે છે. પણ પ્રશ્ન એટલો છે કે કટાઈ એટલે ચરકાટ જાય અને ઘસાય એટલે ચરકાટ આવે. આપણે નક્કી કરવું કે શક્તિને કટાવવા દેવી છે કે શક્તિને ઘસાવા દેવી છે, શક્તિને ચરકાટ રહિત કરવી છે કે શક્તિને ચરકાટ વાળી કરવી છે. દુનિયા તો જ જાણે જો તમારી 2 શક્તિઓ યતતઃ અને વિપશ્ચિત ભગવાનના કામ માટે ઘસાય અને ઘસાય તો ચરકાટ આવે, અને ચરકાટ આવે તો તે શક્તિને કઈ મૂલ્ય છે. બાકી શક્તિ તો ઘટવાની જ છે. જો આમાં શક્તિ કટાઈને ઘટશે તો તેમને વાસુદેવ શક્તિ નહીં મળે. પરંતુ જો આ શક્તિ ઘસાઈને ઘટશે તો તેમના માટે એક શક્તિ છે વાસુદેવ શક્તિ ભગવાન આપવા માટે બેઠેલો છે. એટલી સમજણો જીવનમાં નિશ્ચિત હોવી જોઈએ, એટલી સમજો. પરંતુ પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન વગર વેદ મને કહે છે, આપણને કહે છે ન રૂતે શ્રાંતસ્ય શક્યાય દેવાહ. પ્રયત્ન સારી જે પુરુષ નથી થતો તેને દેવ પણ મદદ કરતો નથી. દેવ પણ મદદ કરતો નથી. ગજેન્દ્ર મોક્ષની વાત આપણને ખબર છે. અંતિમતઃ પ્રયત્ન કરતા, અરે જ્યાં સુધી ગજેન્દ્ર મોક્ષની અંદર તે ગજેન્દ્રને અહંકાર હોય છે ત્યાં સુધી ભગવાન મદદ કરતા નથી. અને આજનો ગજેન્દ્ર ભાઈ ભગવાનના કામ માટે વાપરે છે પણ પોતાનો અહંકાર ઉભો રાખે છે, એને ભગવાન ક્યારેય મદદ કરતા નથી. એના માટે વાસુદેવ શક્તિ નથી. એક વાત નિશ્ચિત કરવી જોઈએ કે માણસને જીવનમાં 2 શક્તિ જોઈએ છે.
ભગવાને આપેલી જે શક્તિ છે તે દેવદત્ત શક્તિ છે અને તે દેવદત્ત શક્તિ વાપરવાની. ઘણાને ખબર જ નથી કે આ બે શક્તિ મને ભગવાને આપી છે. ઘણાને એ પણ ખબર નથી કે શક્તિ આપી છે તો મારે વાપરવી ક્યાં. અને ઘણાને ખબર છે તો ભગવાનના કામમાં તે શક્તિ વાપરવી નથી. અને ઘણા વાપરે છે તો ભગવાનને માઇનસ કરીને વાપરે છે. એક વાત નિશ્ચિત મને શ્રીમદ ભગવદ ગીતાનો સાંખ્ય યોગ એ ગતિ ઉપર લઈ જવા માંગે છે કે ભગવાનની શક્તિ છે ભગવાનના કામમાં વાપરવાની, ભગવાનને યાદ કરીને વાપરવાની. અને જ્યારે આવી શક્તિ વપરાય ત્યારે તેવા વ્યક્તિ માટે વાસુદેવ શક્તિ રિઝર્વ રાખેલી ભગવાન તેને આપે છે. એ જ આપણને હવે 61મો શ્લોક કહેવામાં આવે છે. એ જ 61મો શ્લોક. દેવદત્ત શક્તિ વાપરવાની અને ઘટે તો ઈશ્વર પાસે શક્તિ માંગવાની. ઘણા કહે છે કે માગવા જશું તો ભગવાન મળશે, પરંતુ દુનિયામાં બીજા કોઈની પાસે ન માગતા ભગવાન પાસે માગવું જોઈએ. કારણ કે ભગવાને આપેલી શક્તિમાં જ આપણને આત્મિક શાંતિ આપવાની તાકાત છે, બાકી બીજા કોઈનામાં નહીં. માટે માગવું હોય તો ભગવાન પાસે માગવું જોઈએ. મહાભારતમાં પેલી એક વાર્તા છે, કથા છે કે ભીમને ઝેર આપવામાં આવે છે. ભીમ પાતાળ પહોંચી જાય છે, નદીમાં ફેંકી દેવામાં આવે છે. નાગલોક તેને એક વનસ્પતિ આપે છે, વનસ્પતિથી તેનું ઝેર ઉતરી જાય છે. ઉપર તો એવું સમજવામાં આવે છે પૃથ્વીલોકમાં કે ભીમ ગયો, એની અંતિમ ક્રિયા, એનું 13મું એનું અંતિમ ક્રિયા હોય છે. એમાં બધા બ્રાહ્મણોનું બ્રહ્મભોજન હોય છે. ભીમ એમાં જમવા આવે છે. એટલું ખાય છે, એટલું ખાય છે. લાડુ બનાવેલા હતા. પાંડવોના રસોડામાં ચર્ચા થવા લાગી કે ખાવાનું ઘટી ગયું. એ ચર્ચા થવા માંડી કે કોઈક એક બ્રાહ્મણ એવો આવેલો છે જે એટલું બધું ખાય છે કે આપણા રસોડાનું રસોડું ઘટી ગયું, રસોઈ ઘટી ગઈ છે. કુંતા માતાએ આ વાત સાંભળી અને યાદ આવ્યું કે આવું ખાનાર મારો ભીમ જ હોવો જોઈએ, બીજો કોઈ નહીં. કોઈને ન કહેતા કુંતા માતાએ રસોડામાં જઈ 5 નાની લાડુડી બનાવી, એક થાળીમાં મૂકી અને કીધું કે જે બ્રાહ્મણ વધારે ખાય છે તેને આ જઈને 5 ફેરસી દો. બ્રાહ્મણ તો 1 ખાય, 2 ખાય, 3 ખાય, 4 ખાય ને 5મા લાડુએ એને ઓળખાણ આવી જાય છે. માના હાથના લાડુમાં આ તાકાત છે. ગમે તેટલા ભોગો ભોગવો, પણ ભગવાને મોકલેલો પ્રસાદ સ્વરૂપનો ભોગ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આત્મિક શાંતિ મળતી નથી જ. એને જ કહેવાય છે પ્રસાદ, અને તે જ દૂર કરી શકે છે આપણો વિષાદ. પરંતુ સ્થિત પ્રજ્ઞા કઈ ફક્કડ છે. એ તો ભગવાન પાસે પણ માગવાની ના પાડે છે, માગતા નથી ભગવાન પાસે. આપણા દેશમાં એવા લોકો છે, લોકવાયકા છે એવી. શાસ્ત્રો એવું કહે છે કે કલ્પવૃક્ષની નીચે બેસીને મરીચી ઋષિ વાયુનું સેવન કરે છે. હવે કલ્પવૃક્ષની વ્યાખ્યા જે છે કે તમે જે ઈચ્છા કરો ને બીજી સેકન્ડે હાજર કરી દે. પણ મરીચ ઋષિ એવું કહે છે કે ઈચ્છા પણ શા માટે કરવાની? મારી પાસે કલ્પવૃક્ષ હોય તો પણ માગવાનું પણ નહીં. એટલે ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું, યતતા અને વિપશ્ચિતા માણસ હોય છતાં પણ ઇન્દ્રિયો તેના મનનું હરણ કરી જશે. આપણને એવું લાગે કે આટલો બુદ્ધિ, વિશ્વામિત્ર અને વ્યાસના શિષ્ય જૈમિની જેવાનું ચરિત્ર આપણે યાદ કરવું જોઈએ. આટલા બુદ્ધિશાળી, આટલા પ્રયત્નશીલ. પ્રયત્ન એટલે સામાન્ય પ્રયત્નની વાત નથી કરતી અહીંયા ભગવાને યતતઃ શબ્દ વાપરેલો. ભગવાનને મેળવવા માટેનો પ્રયત્ન, ભગવાન અને મારા વચ્ચે જાડા બાજેલા છે તેને દૂર કરવા માટેની બુદ્ધિ. આ યતત અને વિપશ્ચિત હોવા છતાં પણ બળવાન ઇન્દ્રિયો, પ્રમથન કરનારી ઇન્દ્રિયો મનનું ભરેલી સભામાંથી હરણ કરી જશે. હરંતિ પ્રસભમ મનઃ. આ શ્લોક વાંચીને આપણને એવો પ્રશ્ન થાય કે નિરાશા આવી જાય. આટલા મોટો પ્રયત્ન, આટલા મોટા બુદ્ધિશાળીના મનની ઇન્દ્રિયોને પણ મનને ઇન્દ્રિયો પણ હરણ કરી જશે તો મારે કરવું શું? નિરાશ થવાની જરૂર નથી, કારણ કે ભગવાન 61મા શ્લોકમાં એવી એક યુક્તિ બતાવે છે કે આપણે નિરાશા દૂર થઈ જશે.
જશે. આમ તો અર્જુને પ્રશ્ન પૂછ્યો તો 54મા શ્લોકમાં, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસીત. કિમ આસીત એ કેવી રીતે બેસે છે? અર્જુનનો આ પ્રશ્ન હતો એટલે 61મા શ્લોકમાં ભગવાન જવાબ આપે છે. કિમ આસીત એનો જવાબ છે. નિરાશ થવાની જરૂર નથી, એની યુક્તિ બતાવે છે ભગવાન. અને આમે ભગવાને સંહરણનું ચેપ્ટર શરૂ કર્યું હતું તો એની પૂર્ણાહુતિ તો કરવી જોઈએ ને. ભગવાન આ શ્લોકમાં તેનો ઉપસંહાર કરે છે, એની પૂર્ણાહુતિ કરે છે. માટે 61મો શ્લોક છે. અને આ દુનિયામાં માણસને બે જ શક્તિઓની ખબર છે, ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિ, યતત અને વિપશ્ચિત. ત્રીજી પણ એક શક્તિ છે. આ ત્રીજી શક્તિનું માણસને ખબર જ નથી. એનું ભાન કરાવવા માટે ભગવાન 61મો શ્લોક કહે છે. બહુ સુંદર છે શ્લોક. વિચારતા પહેલા આ પૂર્વ ભૂમિકા આપણે એટલા માટે વિચારી કે કોઈને પણ નિરાશા આવે, યતત અને વિપશ્ચિતના મનને ઇન્દ્રિયો હરણ કરી જાય તો. પણ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે ભગવાને 61મા શ્લોકમાં યતત અને વિપશ્ચિતની ના મનને પણ ઇન્દ્રિયો હરણ ન કરી જાય એવી એક યુક્તિ બતાવેલી છે. અને અહીંયા ભગવાને આશિત શબ્દ લખેલો છે, યુક્ત આશિત મતપરા, કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો કિમ આશિત. અને સંહરણના પ્રકરણનો ભગવાન અહીંયા ઉપસંહાર કરે છે. અને બે જ શક્તિઓ માણસને આજે પણ દુનિયામાં બે જ શક્તિઓ ખબર છે, એક ક્રિયા શક્તિ અને એક બુદ્ધિ શક્તિ. આ બે શક્તિ સિવાય એક ત્રીજી પણ શક્તિ છે. જો માણસના ધ્યાનમાં ના આવે તો એટલી જબરદસ્ત બુદ્ધિ શક્તિ હોય, એટલી જબરદસ્ત ક્રિયા શક્તિ હોય, છતાં પણ સાધકના અધઃપતનની 100% શક્યતાઓ છે. આ અધઃપતનથી બચવા માટે માણસને ત્રીજી એક શક્તિનું ભાન હોવું જોઈએ. એનું ભાન કરાવવા માટે ભગવાન 61મો શ્લોક કહે છે. જી તાની સર્વાણી સંયમ્ય યુક્ત આશિત મત્પર વસેહિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. બહુ સુંદર વાત છે. શું કીધું ભગવાન? તાની સર્વાણી સંયમ્ય. તાની સર્વાણી એટલે કઈ સર્વાણી? આગળના શ્લોકમાં જે વાત કરી હતી. આગળના શ્લોકમાં શું વાત કરી? પ્રમથાની ઇન્દ્રિયાણી, બધી ઇન્દ્રિયો હરણ કરી જાય છે મનને, એ વાત. એ જ ઇન્દ્રિયો તાણી સર્વાણી સંયમ્ય યુક્ત આશિત મત્પર. ભગવાન અહીંયા ત્રણ વાત કહે છે આ શ્લોકમાં. એની ઇન્દ્રિયો વશમાં છે અને તેની પ્રજ્ઞા સ્થિર થઈ એવું કહેવાય, એવું ભગવાનનું કહેવું છે. કોની? જેની પાસે ત્રણ વાતો છે. અને ત્રણ વાતો ભગવાને પ્રથમ પંક્તિમાં કહી દીધી. આ બધી જ ઇન્દ્રિયોનું જે સંયમ કરે છે, આ જીવનમાં જે ભગવાન સાથે યોગથી જોડાવવાનો પ્રયત્ન કરે છે, યુક્ત આશિત, અને જે મત પર મને પરાયણ થાય છે, એવું પરમાત્મા કહે છે. આ ત્રણ વાતો જેના જીવનમાં છે, આ બુદ્ધિ એની પ્રમથાની બળવાન શક્તિશાળી ઇન્દ્રિયો છે તો પણ વશમાં રહેશે. અને તેવા જ માણસની બુદ્ધિ સ્થિર. બહુ સિમ્પલ વાત ભગવાને કીધી. જો પહેલા શ્લોકમાં 60મા શ્લોકમાં ભગવાને કીધું કે યતત અને વિપશ્ચિત પુરુષના મનને પણ પ્રમથન કરવા વાળી ઇન્દ્રિયો હરણ કરી જશે તો આપણને નિરાશા આવે કે આવો પ્રયત્ન અને આવી બુદ્ધિવાળા પુરુષના મનને પણ ઇન્દ્રિયો હરણ કરી જશે. નિરાશ થવાની જરૂર નથી. ભગવાને અહીંયા યુક્તિ બતાવી છે. શું યુક્તિ બતાવી છે? આ ઇન્દ્રિયોને સંયમ કરવાનો. સંયમ, ત્યાંની સર્વાણી સંયમ્ય. આ ઇન્દ્રિયોને ભગવાન સાથે જોડી દેવાની, આ ઇન્દ્રિયોને ભગવાનને પરાયણ કરી દે. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આશિત મત્પર વસેહિ યસ્ય ઇન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ત્રણ વાતો ભગવાને અહીંયા કીધી છે અને ત્રણ વાતો માણસને ધ્યાનમાં આવવી જોઈએ. કારણ કે અર્જુને પ્રશ્ન પૂછેલો હતો કિમ આશિત. એમાંની પહેલી વાત છે સંયમ્ય આશિત. કેવી રીતે બેસવો જોઈએ? તાણી સર્વાણી સંયમ્ય. ઇન્દ્રિયોને સંયમિત કરીને બેસવો જોઈએ. કેવી રીતે બેસવો જોઈએ? યુક્ત આશિત. કિમ આશિત અર્જુનનો પ્રશ્ન હતો અને ભગવાને કીધો છે મત પર આશિત.
આ 3 વાતો ભગવાને કીધી છે અને આ 3 વાતો આપણે સમજવી જોઈએ. અને આ શ્લોકમાં આપણે 3 વાતો સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો કિમ આસિત, અને કિમ આસિતના 3 જવાબ છે. સંયમ્ય આસિત, યુક્ત આસિત, મત પર આસિત. એ જ આપણને 61મો શ્લોક બતાવવામાં આવે છે. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત પર વસે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. 3 વાતો સમજવી. યતતા, વિપસ્સિતા અને મતપરા. આ 3 વાતો સમજાવવી છે. બરાબર સ્થિત પ્રજ્ઞા. નવી વ્યાખ્યા કરી શકાય. બુદ્ધિ તો છે જ, પ્રયત્ન તો છે જ, પણ મતપરા જ્યાં સુધી તેનામાં આવતું નથી ત્યાં સુધી તેની બુદ્ધિ અને પ્રયત્નને પણ મતલબ નથી. અને મતપરા થવા માટે સંયમ્ય અને યુક્ત આ જરૂરી છે. આ 3 વાતો માણસની ભેગી થાય ત્યારે તેનામાં સમર્પણ આવે. અને આ જ સમર્પણ યુક્ત, યતતા અને વિપસ્સિતા આ 2 સાથે જોડી દો એને જ કહેવાય છે સ્થિત પ્રજ્ઞા. અહીંયા પહેલી વાત આપણે સમજવી જોઈએ 61મા શ્લોકની. સંયમ્ય આસિત તાની સર્વાણી સંયમ્ય. આ વાત આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં એક શબ્દ છુપાયેલો છે સંયમ અથવા સંયમિત. માણસે સંયમ જીવનમાં રાખવો જોઈએ. અને સંયમ એટલે આ નહીં બોલવાનું, આ નહીં ખાવાનું, આ નહીં કરવાનું, આ નહીં સાંભળવાનું. આ બધી વાતો તેમાં થાય છે. જો આ શબ્દને આપણે વિચારીએ તો દુનિયાના બધા જ માણસોને પ્રાથમિક તબક્કા ઉપર જેને ઉર્ધ્વગમન કરવું છે, જેને આધ્યાત્મિક વિકાસ કરવો છે, એના માટે સંયમ એ પહેલી પંક્તિ છે. જોઈએ જ. એના વગર માણસ કંઈ ન કરી. અને જો આ આવ્યું બધી જ ઇન્દ્રિયોમાં તો પ્રમાથીની ઇન્દ્રિયો હોય તો પણ પ્રસભમ મન હરંતી ન કરી શકે. એટલે કીધું કે ભગવાન અહીંયા એક યુક્તિ બતાવે છે. પ્રમથન કરવા વાળી ઇન્દ્રિયો જો સંયમ નહીં હોય તો માણસના નિશ્ચયને દગાવી દેશે. અને એટલા જ માટે આના ઉપર ખૂબ વિચારણા કરવી જોઈએ. આ સંયમ્ય આ દુનિયાના પ્રત્યેક માણસને જરૂર. અરે વિદ્યા મેળવવી હોય તો પણ સંયમ જોઈએ. સંયમ ના હોય તો તમે વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી. પિક્ચર જોવાનો સંયમ રાખવો પડે, ટીવી જોવાનો સંયમ રાખવો પડે તો તમે વિદ્યા અધ્યયન કરી શકો. આ દુનિયામાં વિદ્યા મેળવવા માટે પણ સંયમ છે અને પૈસા મેળવવા માટે પણ સંયમ જોઈએ. વિદ્યાર્થીને પણ સંયમ જોઈએ, અર્થાર્થીને પણ સંયમ જોઈએ અને ભોગાર્થીને પણ સંયમ જોઈએ. એના વગર શક્ય નથી. અને આ 3 બાબતોમાં આપણે બધા જ આવી જઈએ છીએ. માટે સંયમ આ દુનિયાના પ્રત્યેક માણસોએ સમજવો જોઈએ. ન ખાવું, ન બોલવું, ન લેવું, ન જોવું સંયમમાં આવે. પણ એ કેટલીક વાતો સંયમ માટે નિશ્ચિત છે. સંયમ એટલે ઇન્દ્રિયોને અટકાવવાની. પરંતુ એકાએક સંયમ ક્યારેય સફળ થતો નથી, શક્ય જ નથી. તમે એકાએક જ ઇન્દ્રિયોને પાછી વાળી લો, એકાએક જ સંવરણ કરી લો તો તે શક્ય. સંયમ એકાએક શક્ય નથી. સહસા સંયમ સફળતા અપાવતો. અને જો એકાએક સંયમ કરો ના, આજે મન થયું ને આપણે તો ડુંગળી ખાવાનું બંધ કરી દીધું, લસણ ખાવાનું બંધ કરી દીધું. અરે એકાએક સંયમ માણસમાં મિથ્યાચાર લાવે છે. એકાએક સંયમ માણસમાં દંભ લાવે છે. એકાએક સંયમ માણસને આદંબરી બનાવી દે છે. કારણ કે તેના મનની વૃત્તિઓનો કંટ્રોલ નથી હોતો અને ઇન્દ્રિયો ઉપર તે સંયમ લાવે છે. માટે માણસ બહારથી દેખાય છે જુદો, અંદર હોય છે જુદો. માટે આ સંયમ માણસને મિથ્યાચારી બનાવે છે. ઘણા લોકોને તો સંયમ વિશે સાચી સમજ જ નથી. અને સાચી સમજ નથી અને છતાં જો માણસ સંયમ કરે તો 101% માણસ નિષ્ફળ જવાનો છે. માણસને પછડાટ આવવાનો છે.
તો શું કરવું જોઈએ? તો સંયમ માટેની કેટલીક પંક્તિઓ છે, એમાંની પ્રથમ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ પંક્તિ છે, આ માણસે સમજી લેવી જોઈએ. સંયમમાં પ્રથમ વાત આવે છે સદર્થ ગ્રહણમ. તમે કહેશો કે આ શું આવ્યું? સદર્થ ગ્રહણ વગરનો સંયમ દુનિયામાં હંમેશા નિષ્ફળ જાય છે, હંમેશા નિષ્ફળ જાય છે. સદર્થ ગ્રહણ તો કરવું જ પડે. જે વિષયનો સંયમ કરવો છે તે વિષયનો કોઈ પર્યાયી સારો પણ શ્રેષ્ઠ વિષય ગ્રહણ કરવો એને કહેવાય છે સદર્થ ગ્રહણ. ઘણા લોકો ગુટકાને છોડવા માટે લવિંગ મોંમાં રાખે છે, આ સદર્થ ગ્રહણ છે. ઘણા લોકો દારૂને છોડવા માટે ઠંડા પીણાનું ગ્રહણ કરે છે, તો પેલું છૂટી જાય. જે વિષય ઉપર આપણે સંયમ કરવો છે એ વિષયનો કોઈ પર્યાય પણ શ્રેષ્ઠ અને સારો સત્ય સુધી લઈ જવા માટે જેનું નામ આવ્યું છે સત અર્થ, સદર્થ ગ્રહણ. શ્રેષ્ઠ પરમાત્મા તરફ લઈ જવા વાળો તેનો કોઈ જેને આપણે છોડવો છે, જેના પર સંયમ રાખવો છે, એવા વિષયનો પર્યાય પણ શ્રેષ્ઠ સારો પરમાત્મા તરફ લઈ જવા વાળા કોઈ વિષયનું ગ્રહણ કરવું એને કહેવાય છે સદર્થ ગ્રહણ. સમજો કે આપણો એક બાળક 18 વર્ષનો છે અને 18 વર્ષનો છે, 12મું ધોરણ હમણાં જ પાસ કર્યું છે અને કોલેજમાં એને એડમિશન મળેલું છે. એને કોલેજમાં એડમિશન મળેલું છે તો એના અધ્યયન માટે આપણે એક સ્ટડી રૂમ બનાવી આપ્યો છે, જેમાં એ અધ્યયન કરે છે, કારણ કે કોલેજમાં એને ભણવાનું અઘરું હોય છે. એકવાર એ યુવાનના પપ્પાના પપ્પા એટલે એના દાદા એના સ્ટડી રૂમની વિઝિટ પર આવે છે. હોય છે એવું કે એના સ્ટડી રૂમની બધી દિવાલો ઉપર એને એક્ટર્સના ફોટા લગાવેલા હતા. દાદાને આ દ્રશ્ય ના ગયું અને એને એ વડીલે તરત સલાહ આપી દીધી કે ગાંડા, આ ઉંમરે તારે ભણવાનું છે, તું રખડી પડશે, આ બધાના ફોટા રાખશે તો તારી 7 પેઢીમાં કોઈ આવો એક્ટરનો ફોટો નથી રાખ્યો અને તારી બધી દિવાલો ઉપર તે એક્ટરના ફોટા લગાવ્યા છે. આ પ્રથમ શિખામણ. પરંતુ હંમેશા વિચાર્યા વગરની શિખામણ આપનાર શિખામણ લેનારનો અડખામણો બની જાય છે, કારણ કે એને જોઈતી નથી અને પેલો એને આપે છે. એને જોઈએ છે શું? પ્રથમ તબક્કા ઉપર દરેક માણસને જેમાંથી સુખ મળે છે તે વિષયને તે મુખ્ય બનાવી દે છે. 18 વર્ષના યુવાનને એક્ટરના ફોટા જોવામાં સુખ મળે છે તો એક્ટરના ફોટા તેને મુખ્ય બનાવી દે. એ સુખ ઉપર આઘાત કરવા વાળી એના વડીલે શિખામણ આપી તો તે તેનો અરખામણો બની ગયો, તે તેનો દ્વેષી બની ગયો. એ શિખામણ પથ્થર પર પાણીની માફક જતી રહે અને મોટા ભાગની દુનિયા આ જ કરે છે. આ કરવાની જરૂર નથી, એમાં કરવું પડે સદર્થ ગ્રહણ. તો સંયમ શક્ય છે, સંયમ શક્ય છે, બાકી શક્ય નથી. સદર્થ વગરની માત્ર શિખામણ આપો. હવે એમાં કરવું શું જોઈએ? ચાલો સદર્થ ગ્રહણની વાત કરીએ. 18 વર્ષનો યુવાન, કોલેજમાં એડમિશન, સ્ટડી રૂમમાં બધા એક્ટર્સના ફોટા લગાવી દીધા. વધી લાવ્યા, બેઠા, વાત કરી થોડી, એને પોતાના વિશ્વાસમાં લીધો અને વિશ્વાસમાં લીધા પછી કીધું કે ખૂબ સુંદર, બધી દિવાલો તે શણગારી દીધી છે, બહુ સરસ. આનંદ થયો, આનંદ થયો. એક્ટર્સનો પણ દસકો હોય છે, એ દસકાની અંદર દુનિયા તેને સલામ પડે છે. એવું કહેતા કહેતા દાદા તેને એવું કહે છે કે બેટા, હું તને જીવનમાં એક નાનકડું ધ્યેય આપું છે કે આપણો દસકો નહીં, આપણી સદીઓ હોવી જોઈએ. દસકામાં તો લોકો ભૂલી જાય, પછી એક્ટરને કોઈ પૂછતું નથી. હું તને એવું નથી કહેતો કે બધા ફોટા તો કાઢે, બધા જ ફોટા તારે રાખવાના એક્ટરના, પણ મારી તને સલાહ એવી છે કે તારો દસકો ના હોવો જોઈએ, તારી તો સદીઓ હોવી જોઈએ. સેંકડો વર્ષ સુધી આ દુનિયા તને યાદ કરવી જોઈએ અને સેંકડો વર્ષ સુધી દુનિયા તને યાદ કરે એવા બનવાનું હોય તો તારે આ બધાની વચ્ચે એક દેશભક્તનો ફોટો પણ રાખવો જોઈએ, એક સંતનો ફોટો પણ રાખવો જોઈએ, એક ભક્તનો ફોટો. આ ફોટા કાઢી નાખે એવું નથી કીધું, આવા એક એક ફોટા રાખવા જોઈએ, એવું દાદાએ શિખામણ આપી. આ શું કર્યું? પેલા ઉપર આઘાત ના કર્યો, પણ સદર્થનું ગ્રહણ કરાવ્યું. સત્ય તરફ લઈ જતો જે અર્થ છે, વિષય છે, એનું ગ્રહણ કરાવવા માટેનો પ્રયત્ન. તો જ સંયમ શક્ય છે. બાકી તાની સર્વાણી ઇન્દ્રિયાણી
ત્રાણી સર્વાણી સંયમ્ય શક્ય જ નથી. આપણે સમજીએ છીએ ભગવાન અહીંયા 3 વાતો કરી છે. એમાંની પ્રથમ વાત કરીએ છે સંયમ્ય આશિત. એ સંયમથી બેસે છે. સંયમ દુનિયાના પ્રત્યેક માણસને જરૂરી છે, પણ સદર્થ ગ્રહણ વગર સંયમ સફળ નથી. તમારે એક છોડાવવા માટે છોડાવવાનો પ્રયત્ન ન કરવો હોય તો એને એક સદર્થ ગ્રહણ કરાવી દેવું પડે. સદર્થ ગ્રહણ એકાએક થઈ શકે, સંયમ એકાએક ના થઈ શકે, પરંતુ સદર્થ ગ્રહણનું એકાએક કરવા છતાં એકાએક પરિણામ મળતું નથી. એનો સમય આવે ત્યારે સદર્થ ગ્રહણ એનું કામ કરે જ છે અને એનું પરિણામ આવે જ છે. અવશ્ય આવે છે, પણ આવે છે. ઝાડની એક ડાળ ઉપર આપણે લટકેલા છે અને ઝાડની એ ડાળ ઉપર લટકેલા છે, નીચે 20-25 માણસો ઉભેલા છે અને બધા જ બૂમો પાડે છે કે દાળ છોડ દે, દાળ છોડ દે, દાળ છોડ દે. આપણને ખબર છે કે જો આ દાળખી મેં છોડી દીધી તો હું નીચે પટકાવવાનો છે, મને વાગશે, પછડાવવાનો છે, બની શકે 25 ફૂટ ઊંચેથી પડું તો મૃત્યુ પણ થઈ શકે. આવી સમજ છે, માટે આપણે એ દાળ છોડતા નથી જ્યાં સુધી બીજી દાળ પકડતા નથી. એનું નામ છે સદર્થ ગ્રહણ. દુનિયામાં માણસ ત્યાં સુધી તે વાતને છોડતો નથી જ્યાં સુધી બીજી વાત પકડતો નથી. મારે મારી જાત પર સંયમ લાવવા માટે પણ સદર્થ ગ્રહણ કરવું પડે અને બીજાને સંયમનો ઉપદેશ આપતા પહેલા મારે તેને કોઈ સદર્થ ગ્રહણ કરાવવું પડે. એના વગર સંયમ શક્ય નથી. મારો એક છોકરો છે, 10મા ધોરણની પરીક્ષા છે. એને એવો કુસંગ થઈ ગયો છે કે પરીક્ષામાં નપાસ થશે એવું મને લાગી ગયું છે. અને કુસંગ હંમેશા દુઃખ આપવાનો છે, આપવાનો છે ને આપવાનો જ છે, કષ્ટ આપશે જ. હવે મારો દીકરાએ 10માની પરીક્ષા આપી, એનો કુસંગ એને દુઃખ આપ્યું અને 10માની પરીક્ષામાં ફેલ થયો તો શું કરશે? એ નાસીપાસ થઈ છે. ત્યાં સુધીનો માણસ નાસીપાસ થઈ જાય છે કે આત્મહત્યા પણ કરી નાખે છે. અને જ્યારે આત્મહત્યાનો વિચાર આવે ત્યારે માણસ પાસે ઊંડે ઊંડે પણ બીજો કોઈ વિકલ્પ જોઈએ. જો એ વિકલ્પ હોય તો આત્મહત્યામાંથી બચી જાય. આ વિકલ્પનું કામ કરે છે સદર્થ ગ્રહણ. જો મારો દીકરો 10મામાં હોય, એને કુસંગ થઈ ગયો, મેં કુસંગ છોડાયો નથી, પણ મેં એને એક સારા સંઘનો રસ્તો બતાવેલો છે. જો કુસંગ એને 90% છે ને સારો સંગ એને 10% છે, પણ જે દિવસે નપાસ તો થવાનો જ છે, દુઃખ તો આવવાનું જ છે. અને જ્યારે દુઃખ લાગશે ત્યારે આત્મહત્યા કરવા છતાં પહેલા એને પેલો 10%નો સારો સંગ યાદ આવશે અને આત્મહત્યાથી બચી જશે. આ કામ છે સદર્થ ગ્રહણનું. માણસ સંયમ નહીં કરે તો દુઃખી તો થવાનો જ છે, પણ દુઃખી એટલી હદ સુધી ના થાય કે એને આત્મહત્યા કરવી પડે. એટલા માટે સદર્થ ગ્રહણ જીવનમાં ખૂબ જ જરૂરી છે. ક્યારે સદર્થ ગ્રહણ કામ કરશે એ કહેવાય ના, કામ કરીને એક ઠોકર વાગે માણસને, ઘણા એવું કહે છે કે આને તો બહુ ઠોકરો વાગી તોય સન્માર્ગે નથી વળતો. ના વળે, સદર્થ ગ્રહણ ના હોય ત્યાં સુધી. એક ઠોકર વાગે ને સદર્થ ગ્રહણ હોય ત્યારે તેને તે સત્ય અર્થ, સત્ય વિષય, સારો વિષય, ભગવાન તરફ લઈ જતી વાત યાદ આવે અને ઠોકર વાગે તો બદલાઈ જાય. ઘણાને 10 ઠોકર વાગવી પડે તો 10 ઠોકર વાગે, પણ સદર્થ ગ્રહણ હશે તો બદલાવાના ચાન્સીસ, અકલ્પનીય પરિવર્તન આવશે. તેમાં 100 ઠોકર પણ વાગી શકે છે અને અંતે જીવનમાં એક મોટી ઠોકર વૃદ્ધત્વની એટલી મોટી ભગવાને મૂકેલી છે કે ત્યારે તો માણસ બદલાય જ. ઠોકર માણસને પરિવર્તન લાવી શકે છે. બધી જ ઇન્દ્રિયોનો તાની સર્વાણી સંયમ્ય, અને બધી જ ઇન્દ્રિયો, આંખને ખરાબ જોવાની આદત પડી હોય તો સારું જોવાનું સદર્થ ગ્રહણ કરવું જોઈએ. કાનને દુનિયાનો કચરો સાંભળવાની આદત પડી હોય તો સારું સાંભળવાની આદત પડાવવી જોઈએ. વાણીને ખરાબ બોલવાની આદત પડી હોય તો સારું બોલવાની આદત તેને બતાવવી જોઈએ. આ છે સદર્થ ગ્રહણ. આટલી ઇન્દ્રિયો સુધી નહીં, મનને પણ સારું ચિંતન કરવાની આદત પાડવી જોઈએ. અઠવાડિયે 1 કલાક શાસ્ત્રોનું ચિંતન માણસે મનને પણ
આદત પાડવી જોઈએ. આ છે સદર્થ ગ્રહણ. બુદ્ધિને પણ શાસ્ત્રોના વિચારોને સ્પષ્ટ સમજવાની આદત પાડવી જોઈએ. આ છે સદર્થ ગ્રહણ. માત્ર પૈસા માટે, માત્ર કીર્તિ માટે, માત્ર સત્તા માટે, માત્ર પ્રતિષ્ઠા માટે દોડાવેલી બુદ્ધિ આ દુનિયામાંથી જે દિવસે રિટાયર થશે ને ત્યાં દિવસે જો સદર્થ ગ્રહણ નહીં હોય ને તો માણસને ગાંડો બનાવી દેશે બુદ્ધિ. રિટાયર થયા પછી માણસો દુનિયાની અંદર અડધા ગાંડા થઈ જાય છે, કારણ કે એની બુદ્ધિને બીજી આદત નથી. માટે જ અઠવાડિયામાં એકાદ કલાક સ્વાધ્યાય કરવાની આદત પડાવવી જોઈએ બુદ્ધિને. એકાદ કલાક સત્સંગ કરાવવાની આદત પાડવી જોઈએ. ગીતાના ચિંતનને મન સુધી લઈ જઈને નિધિધ્યાસન સુધી લઈ જવાની માણસે આદત પાડવી જોઈએ. બાકી આ જ મન અને બુદ્ધિ માણસને ખાઈ જશે. નહીં સમજ અહંકારને પણ આદત પાડવી જોઈએ. સદર્થ ગ્રહણ. અહંકાર તો છે, સાત્વિક અહંકાર થવો. હું પૂજા કરું છું, હું પાઠ કરું છું, હું મારા કરું છું, હું ગીતા વાંચું છું, હું ગીતા સમજું છું, સાત્વિક અહંકાર છે. હું ભગવાનના મંદિરે રોજ જાઉં છું, સાત્વિક અહંકાર. નહીં હોય તો ભયંકર પરિણામ આવશે. હમણાં મેં એક આપણી ગાયક કલાકાર હતા લતા મંગેશકર, ભગવાન પાસે ગયા એટલે એમનું નામ લઈએ. એની અંતિમ વાત સમજવા જેવી હતી. એ કહે છે કે મારી પાસે કરોડો રૂપિયાની કાર છે, છતાંય આજે હું હોસ્પિટલના સ્ટ્રેચર પર બેઠી. લાખો સાડીસ છે મારી પાસે, છતાંય મેં આજે હોસ્પિટલનો યુનિફોર્મ પહેરેલો. મોટા મોટી હોટલોમાં ને મોટા મોટું ભોજન લઈ શકું તેવી ક્ષમતા છે મારી, છતાંય આજે હોસ્પિટલની થાળીમાં ખાવું પડે. અરે વાંચવા જેવું છે. દુનિયાનો કોટ્યાધિપતિ માણસ પણ જો સદર્થ ગ્રહણ નહીં હોય તો અંતિમ સમયે ગાંડો થઈ જશે. અને માટે ભગવાન કહે છે કે ગમે તેવો પ્રયત્નશીલ માણસ હશે, ભગવાન મેળવવાનો પ્રયત્ન કરતો હશે અને ભગવાન મેળવવાની બુદ્ધિ તેનામાં હશે, છતાં પણ ઇન્દ્રિયો તેના મનને હરણ કરી જશે બધાની વચ્ચેથી. આ જો ના કરવા દેવું હોય તો તાની સર્વાણી સંયમ્ય યુક્ત આશિત મત્પર વસેહિ યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત. ત્રણ વાતો ભગવાને આ શ્લોકમાં કીધી છે. સંયમ્ય આશિત, યુક્ત આશિત, મત્પર આશિત. સંયમ્ય એટલે બધી ઇન્દ્રિયોનો સંયમ કરવાનો, સદર્થ ગ્રહણ કરાવીને સંયમ કરવાનો. યુક્ત આશિત શું છે, મત્પર આશિત શું છે, આવતા સોમવારે આવશું, એના ઉપર વિશેષ પ્રકાશ પાડશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.